તો તમે કોઈનું ખોટું વિચારશો તો કુદરત ભલે કરજુ છે, પણ કુદરત અત્યાર પણ હાજરા હજુ છે. ભત્રીજા જો હું શું કહું, ઉનાળો શિયાળો આ જોડે ખેતરવાળો જે વિજય ખરો ને એને આપણે ઉનાળામાં એક ટેપ પાણી ને હેવા દીધી બરાબર. હું આ ચોમાસામાં આ જે ડોગર રૂપિયા ને ડોગર નું પાણી એક ટેપું એનામ રવા દેવું નહીં. કારણ કે જો એના ડોગર આપણે હંગાતે જ રોપાય. આજ રાતે આપણે 2 જણા આવીએ અને જેવું એને પાણી ભર્યું ને તો બધું તોડીને આપણે કાઢી લેવાનું. કેમ કે તો જ એને ખબર પડશે. કારણ કે ઉનાળા શિયાળા તો બધા હેરાન કરે, પણ આ ચોમાસાની ડોગર એવું પકવી જોવો તો એને ખબર પડે બરોબર. તો જ એને ખબર પડશે. ડોપી દે આટલું. मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती. अभी मजा आएगा ना भिड़ो. एक महीना थी ले मंडेलो. अच्छा આજે રાજા રણછોડ ની જય બોલાવું. ઠીક હે. અને આ મારા બાપુજી પૂજનીય જે અમારા બાપ દાદા અમારા માટે જે આ માલ મિલકત છોડીને ગયા હ, એમના પૂન પ્રતાપ અમારે વેચાતા ચોખા બજારમાંથી લાવવા પડતા નથી. એ શંકા બાપા જય દ્વારિકાધીશ. આજે પત્યું. હા સાસ અમે ઘેર જાઉં, નહીં ધોઈને ખાઈ લઉં અને 5 કુમાશો જમાડું આજે તો. જય રાજા રણછોડ. અલ્યો ભત્રીજા, બોલો કાકા. અલી આપણે 15-20 દાડે આને હારી ડોગર તો જો જોરદાર થી હે. મજા આવી ગઈ હે નહીં? અને હું શું કહું, પેલા વિજય બરાબર આપણે તો પોણી એનામ રવા જ નહીં દીધું. मैं गाली नहीं दे सकता. ખાતર એટલું બધું નાખ્યું તે વાત જ જુદી. અને ભાઈ તો ઘેર ખાટલામાં શાંતિ ઊંચી રહે બરાબર. અને જો તો ખરો આપડી ડોગર થી હે સાથે મારું ભૂકા કાઢે ડોગર થી હે બરાબર. આપણે પાણી જ નહીં મેલ્યું. આપણે એમને તો પાણી રવા જ નહીં દીધું. અને ઓય એને પાણી નહીં આપણા માવા દીધું નરસિંહ, પણ હું તો એટલો બધો બરે હું કે ના પૂછે વાત. મારા અહીં તો રહેવાતું નતું. અને ઊણ ખબર પડશે, ઊણ સીઝન ફેલ થશે ને તો એમને ખબર પડશે. જોવા જઈશું એને પા કેવું થયું હોય. કેવું થાય પાછું ની હારું થયું હોય. અચ્છા ઉભો રહ. એવો જ છે ખેતરમાં. હો इतने तेजस्वी लोग हैं हमारे पास. લેડો જીએ તો ખરા પૂછવા. એમ નાટક કરવાનું. હા એમને ખાલી જ. હા લેડો હેડો. હારું લાગે ને મેઠી મેઠી વાતો કરવાની. અલે વિજયભાઈ. ઓ આવો પ્રદીપભાઈ. ઓહો આવો. ये फंस गया सी है. દાડે મળ્યા. હા બહુ દાડે મળ્યા. અલ્યા ભત્રીજા, બોલો કાકા. અરે નામ તો આપણે પોણી સેજે મેલ્યું નતું હે. આના ડોગર તો જોથી હે. ઓ બુડા આપણે ભૂકા કાઢે એનથી ખતરનાક ડોગર થી. પોણી જોન પણ આવ લાયો કઈ પોણી. બે જો આવન પેલપા તો પોણી તો આપણે તો હાલ લીધેલું. હાઉ अबे साले. પોણી હે. હારું આપણે રીહે બરતા તા પણ કહું ના મેર પડ્યો. ના મેર પડ્યો. બોલાય. અલે વિજયભાઈ. ઓ આવો પ્રદીપભાઈ. આવો. જય રણછોડ. જય રણછોડ. દ્વારકાધીશ. અલે હારું વિજયભાઈ, હા બોલો પ્રદીપભાઈ. અમે તો એટલું બધું રીહે બરતા તો તમારા પર તે ના પૂછે વાત. એટલે તમે અમન ઉનાળામાં શિયાળામાં તમારા બેન પાણી ચો લઈ જવા દીધી હોય તે હું તો અમે તમારા ખેતરમાં પાણી મેલ્યું જ નહીં હે. તમે એક જ ટેપુ રાતે આવીને તોડી જતા હતા. તમારા ડોકર થઈ કેમ નહીં આટલી બધી જોરદાર? પ્રદીપભાઈ એવું ના હોય. તમારો ભગવાન તમારો પણ ભગવાન. બરોબર. હું ખેડૂત જ છું, પણ તમે ભલે મારા વિશે નિંદા કરી હોય કે ઈર્ષા કરી હોય, ભલે તમે મને પાણી ના લાવવા દીધું હોય, પણ જો હારું એ જ કહીએ હ કે આટલી જોરદાર ડોકર તો આયું એટલે આ મારા રાજા રણછોડ ની મેર યાર. તો હારું મેરમાં આવું ના બોલે. 22 દિવસની ડોંગર થઈ ગયા. આપણે બેને હારે જ રોપેલું ને. હારે હું શું કહું, પણ મેં ભાઈ પ્રદીપભાઈ આ ડોગર નું રહસ્ય શું આવું થવાનું? રહસ્ય એટલે હું આચમ આ ડોગર માં મારા આ ફૂટ વિકાસ ને બધું કેમ થયું જાણો તમે? કેમ? કુછ ભી બિયારણ જ જુદું લાયો. એટલે છે એવું મને ખબર કે મારા આજુબાજુ વાળા મારા હીરી ખબર હે બરોબર. એટલે
પાણી તમે રવા નતા દેતા હમ. અને હું વડવારમાં એકલો પડી જતો હતો અચ્છા. તમારું સંગઠન વધારે છે એટલે મારો ગદ તમારી આગળ વાગે નહીં. એના કરતા ચલો ને હેડો આપણે વગર પાણી વગર પાકે એવી ડોગર કરીએ. ઓછા પાણીની. ઓછા પાણી. ખબર પડી? અને બીજું ભગવાનની મેર ખરી પાછી મહિનાથી રોપતો તો રોપી રહ્યા પછી મેં મારા પૂર્વજન મારા બાપ દાદાને યાદ કર્યા अबे साले અને પોચ કુંવાશો જમાડવાની બાધાઈ હતી એ છૂટી કરી દીધી હતી. અને એમના પૂન પ્રતાપ અત્યારે આ મારા ખેતરમાં આ કારી મેશ કારી ભમર ડોગર થઈ રહી. આ એમના પૂન પ્રતાપ અને પ્રદીપભાઈ તમારા જીવન રીહ બરવા વાળા હોતો હું તો કહું તમે આટલા બરતા હોય ને તો આટલા બધા બરજો. તો ભત્રીજા જે થવું હોય એ થાય પણ હાથથી મળીને આપણે કોઈની પર રીહ બરવાનું નહીં. કારણ કે આપણે કોકનું ખોટું કરવા જઈએ ને તો આપણું જ તો ખોટું આપણું જ ખોટું થાય. એટલે જો કોકનું ખારું ના કરી શકતા હોય ને તો કોઈનું ખોટું ના કરવું. ભાઈ હા. હું તમને એ જ જણાવવા માંગુ છું કે ભલે તમારા અહીં કોઈ 5 જણનું 10 જણનું 20 જણનું 100 જણનું 500 જણનું તમારા અહીં ભલું ના થાય એનો કશો વાંધો નહીં પણ કોઈનું ખોટું પણ વિચારતા નહીં. જો તમે કોઈનું ખોટું વિચારશો તો કુદરત ભલે કરજુ છે પણ કુદરત અત્યાર પણ હાજરા હજુર છે. માનો તો ઠીક ના માનો તો રાજા રણછોડની મેર. वाह क्या सीन है સારું થયું કે તમે અમારી ઓછો ખોલી નાખી. અને અમે તો એ જ વ્યામમાં હતા કે કોકને આડું અવડું કરીએ ને તો ચેમ કરીને પાછા પાડીએ પણ આજ એ જ પ્રત્યક્ષ અમને નરી આંખે દેખાઈ ગયું. સવારનો ભૂલ્યો હોજે ઘેર આવે અને ભૂલ્યો ના કહેવાય બરોબર. તો ભલે તમે અત્યાર સુધી રીહે ભર્યા અને ના ભર્યા પણ આજથી મળીને અમે મનમાં કોઈ દિવસ એવો વિચાર ના લાવતા તો પેલાનું સારું થયું મારું સારું ના થયું. કુદરતને જે ગમે એ ખરું. તો બોલો રાજા રણછોડની જય. જય જવાન જય કિસાન. અમારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, ફોલો કરજો. જય માતાજી. જય માતાજી.